વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન. તો આજે આપણે લોટિયું શાક બનાવીશું, જે એકદમ અનોખી રીતે બનાવવામાં આવે છે. અને આજે આપણે મેથીનું લોટિયું શાક બનાવવાના છે. તો તેના માટે મેં અહીં 2 કપ જેટલી મેથી લઈ લીધી છે. અને એક મોટો બંચ આવે છે, તે છે બંચના માપથી કહું તો, જેને મેં ડાળીનો ભાગ અલગ કરી એકદમ સારી રીતે સમારી ઝીણી ઝીણી અને વોશ કરી લીધી છે. વોશ કરવી ખૂબ જ જરૂરી છે, કેમ કે તેમાં કચરાનો અથવા તો માટીનો ભાગ હોય તે દૂર થઈ જાય તેના માટે. ત્યારબાદ તેને વોશ કરી અને આ રીતે ઝારામાં લઈ લેવાની છે. હવે આપણે બ્લાન્ચિંગની પ્રોસેસ કરવાની છે. બ્લાન્ચિંગની પ્રોસેસ તમને ખબર ના હોય તો અહીં રિપીટ કરી દઉં. ઘણી મેં મારી રેસિપીમાં, જે પણ ભાજીની રેસિપીમાં પોસ્ટ કરી છે, તેમાં મેં બ્લાન્ચિંગની પ્રોસેસ ડિટેલમાં સમજાવેલી છે. તો અહીં હું ફરી રિપીટ કરી દઉં. તેના માટે એક વાસણમાં આપણે 2 કપ જેટલું અથવા તો ભાજીની ક્વોન્ટિટી હોય એ પ્રમાણે વધારે પાણી લઈ અને નમક ઉમેરી અને મિક્સ કરી દેવાનું છે. પાણી ગરમ થઈ જાય એટલે તેમાં આપણે બધી મેથી જે સમારેલી રેડી છે તે ઉમેરી દેવાની છે. અને હવે આપણે 4 થી 5 મિનિટ માટે ગેસની મીડિયમ ફ્લેમ પર એકદમ સારી રીતે મેથીને કૂક કરી લઈશું. આનાથી થશે શું, તો કે મેથીનો કલર છે તે એવો જ ગ્રીન રહેશે, સાથે સાથે મેથી 50% જેટલી કૂક પણ થઈ જશે અને થોડી કડવાશ પણ દૂર થઈ જશે. એટલા માટે આ પ્રોસેસ કરવી જરૂરી છે. તો જોઈ શકો છો, સોફ્ટ થઈ ગયા છે મેથીના પત્તા અને 4 મિનિટ જેવો સમય થયો છે. હવે આપણે જે પાણી છે તેને કાઢી અને મેથીને અલગ કરી લઈશું. ત્યારબાદ આપણે અહીં એક પેનમાં 2 ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે. તો નાની 2 ચમચી જેટલું તેલ છે. અને તેલ ગરમ થઈ જાય ત્યારબાદ એ તેલમાં આપણે 1/4 કપ જેટલા વટાણા ઉમેરી દેવાના છે. તમે કેટલી ક્વોન્ટિટીમાં શાક બનાવો છો એ પ્રમાણે તમારે વટાણાની ક્વોન્ટિટીને એડજસ્ટ કરવાની છે. તો મેં અહીં 1/4 કપ જેટલા વટાણા લીધા છે અને તેને આપણે તેલમાં 1 થી 2 મિનિટ જેવું સોતે કરી લઈશું. તો આ પ્રોસેસ કરવાથી આપણા વટાણા છે તેનો કલર જળવાઈ રહેશે અને સાથે સાથે થોડા સોફ્ટ થઈ જવાના કારણે શાકમાં થોડું ક્રન્ચીનેસ રહેશે. તો અહીં 2 મિનિટ જેવો સમય થયો છે. આપણે વટાણાને તેલમાંથી કાઢી લઈએ. હવે એ જ પેનમાં તેલ થોડું બચી ગયું છે, તેમાં વધુ થોડું તેલ ઉમેરી દઈએ. તો અહીં ટોટલ 1 ચમચા જેટલું તેલ લીધું છે શાકના વઘાર માટે. જ્યારે પણ તમે મેથીનું આ લોટિયું શાક બનાવો ત્યારે તેલની ક્વોન્ટિટી થોડી વધારે રાખવી. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલું આખું જીરુંનો વઘાર કરી લઈશું. જીરું કકડી જાય ત્યારબાદ અહીં 3 નંગ કાંદાને બારીક ચોપ કરેલા છે તેને ઉમેરી દઈએ. હવે આપણે કાંદાને સોતે કરવાના છે. તો ગેસની લો ફ્લેમ પર એકદમ સારી રીતે સોતે કરી લેવાના છે. તમે હું જે રીતે બતાવું છું એ રીતે શાક બનાવશો તો ના તો તેમાં કાંદા વચ્ચે આવશે શાકને ખાવામાં, અને ના તો બીજા કોઈ વેજીટેબલ્સ. તો બને તો આ રીતે જ કાંદાને એકદમ ઝીણા સમારી અને આ રીતે તેને સોતે કરી લેવા. તો એકદમ ટ્રાન્સપેરન્ટ થઈ ગયા છે. હવે આ સ્ટેજ પર આપણે તેમાં 2 ચમચી જેટલું ઝીણું ચોપ કરેલું લસણ ઉમેરી દઈએ. તમે અહીં પેસ્ટ પણ લઈ શકો છો, પણ આ શાકમાં ચોપ કરેલા લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. સાથે જ આપણે 1 ચમચી જેટલો છીણેલો આદુ અને 2 તીખા લીલા મરચાંની સ્લિટ્સ છે તેને ઉમેરી દઈએ. હવે આપણે બધું બરાબર સોતે કરી લેવાનું છે, જેથી કરી આદુ અને લસણનો કાચો ટેસ્ટ છે તે જતો રહે. તો ગેસની લો ફ્લેમ પર બધું સોતે થાય ત્યાં સુધીમાં આપણે એક મસાલો રેડી કરવાનો છે. તો એક બોલમાં આપણે અડધી ચમચી જેટલો હળદર પાવડર અને સાથે જ 1 થી 1.5 ચમચી જેટલો મરચાં પાવડર ઉમેરી દઈએ. અથવા તો તમારે જે પ્રમાણે તીખાશ જોઈએ એ પ્રમાણે અહીં મરચાં પાવડર લેવાનો છે. મેં અહીં તીખા મરચાં પાવડરનો ઉપયોગ કર્યો છે. સાથે જ આપણે તેમાં 1 ચમચું જેટલો ધાણા જીરા પાવડર પણ ઉમેરી દઈશું અને ટેસ્ટ વધારવા માટે અડધી ચમચી જેટલો ગરમ મસાલો છે. બધા મસાલા ઉમેરાઈ જાય એટલે આપણે તેમાં અડધા વાટકા જેટલું પાણી ઉમેરી અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે મેં જ્યારે ઊંધિયું બનાવ્યું હતું, ચાપડી ઊંધિયું, તેમાં પણ મેં આ પ્રોસેસ ફોલો કરી છે. તો આ રીતે તમે મસાલાને બનાવી ત્યારબાદ તેને ઉમેરો શાકમાં, તો આપણા મસાલા બળતા પણ નથી અને બધા મસાલા એકદમ સરસ મિક્સ થઈ જવાના કારણે ફ્લેવર પણ પ્રોપર મળે છે શાકને. તો અહીં આપણે જોઈ શકો છો, કાંદા, લસણ અને આદુ બધું જ બરાબર સોતે થઈ ગયું છે. હવે આપણે તેમાં આ જે મસાલા રેડી કર્યા છે તે બધા જ ઉમેરી દઈએ, જેથી કરી આપણે ડાયરેક્ટ મસાલા ના ઉમેરવાના કારણે મસાલા છે તે બળી ના જાય. એટલા માટે હવે આપણે ગેસની લો ફ્લેમ પર બધું બરાબર મિક્સ કરવાનું છે. જે પણ મસાલા ઉમેર્યા છે તેમાંથી તેલ આ રીતે છૂટું પડી જાય ત્યાં સુધી તેને સોતે કરવાનું છે. તો 2 મિનિટ જેવો સમય થયો છે. મસાલા સોતે થઈ જાય, તેલ છૂટું પડી જાય ત્યારબાદ આપણે તેમાં 2 ટામેટાની પ્યોરી છે તેને ઉમેરી દઈએ. તો મેં અહીં ખમણીને ટામેટાં લીધા છે. તમે ઈચ્છો તો મિક્સર જારમાં પીસીને પણ લઈ શકો છો. આ રીતે ટામેટાં ઉમેરવાથી થોડો થીક એવો આપણને ગ્રેવી પણ મળી રહે છે અને સાથે સાથે ટામેટાં મોઢામાં પણ ના આવે એ રીતે આપણે ઉમેરી લેવાના છે.
ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલું અથવા તો સ્વાદ અનુસાર નમક ઉમેરી અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. આ લોટિયું શાક જે કોઈ પણ ના ખાતા હોય, જે લોકોને લોટિયું શાક પસંદ નથી, એ લોકો પણ ખાશે. એટલું સરસ બને છે અને ખબર પણ નહીં પડે કે આ લોટિયું શાક છે, એટલું ટેસ્ટી બને છે. તો ટામેટામાંથી તેલ છૂટું પડવા લાગે ત્યારબાદ આપણે જે સોતે કરેલા લીલા વટાણા છે તેને પણ ટામેટાની સાથે ઉમેરી અને બધું બરાબર કૂક કરી લેવાનું છે. તો 3 થી 4 મિનિટ જેવું ગેસની લો ફ્લેમ પર આ રીતે કૂક કરી લીધા બાદ તમે જોઈ શકો છો જેટલો પણ લિક્વિડી અથવા તો મોઇશ્ચરનો ભાગ હતો તે બધો જ જતો રહ્યો છે અને ટામેટા અને વટાણા બંને એકદમ સારી રીતે સેટ પણ થઈ ગયા છે. તો હવે આપણે તેમાં 1 વાટકા જેટલું પાણી ઉમેરી લઈશું, અથવા તો તમારે કેટલું લિક્વિડી જોઈએ છે આ શાક, કેટલી ગ્રેવી જોઈએ છે એ પ્રમાણે તમારે પાણીને ઉમેરવાનું. હવે ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે પાણીને એકદમ સારી રીતે ઉકળવા દેવાનું છે. જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે અને તેલની ક્વોન્ટિટી પરફેક્ટ હોવાના કારણે આપણા શાકનો દેખાવ પણ સરસ આવે છે. તો એ ગ્રેવી આપણી ઉકળે ત્યાં સુધીમાં આપણે લોટિયું તૈયાર કરી લઈએ. તો તેના માટે એક બોલમાં મેં અહીં બ્લેન્ચ કરેલી મેથી લઈ લીધી છે અને તેમાં 5 ચમચી જેટલો ચણાનો લોટ છે. આપણે ચણાના લોટની ક્વોન્ટિટી વધારે નથી રાખવાની, આ રીતે થોડી અમથી ક્વોન્ટિટી રાખવાની છે અને બંને વસ્તુને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. લમ્સ ના રહે એ રીતે આપણે મિક્સ કરવાનું છે. તો આ રીતે થોડા મસળતા જઈ અને બંને વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે. તો અહીં તમે જોઈ શકો છો લોટની સાથે મેથી છે તે એકદમ સારી રીતે કોટ થઈ ગઈ છે. આ રીતે તેને કોટ કરી લેવાની છે. હવે આપણે જે ગેસની લો ફ્લેમ પર આપણી ગ્રેવીને કૂક થવા માટે રાખી હતી તેને જોઈએ તો તેલ પણ છૂટું પડી ગયું છે ગ્રેવીમાંથી અને બબલ્સ પણ આવવા લાગ્યા છે. હવે આપણે તેમાં લોટવાળી મેથીને ઉમેરી દઈશું. તમે લોટવાળી મેથીને ઉમેરી અને મિક્સ કરો ત્યારે જો તમને ગ્રેવી થોડી થીક લાગે તો આ સ્ટેજ પર સાથે તમે પાણી પણ ઉમેરી શકો છો. અત્યારે મને જરૂર નથી લાગતી, પરફેક્ટ ગ્રેવી છે આ લોટિયું બનાવવા માટે, તો હું અત્યારે પાણી નથી ઉમેરતી. બધું આપણે ફટાફટ મિક્સ કરી લઈએ. ચણાનો લોટ જેવો ગ્રેવીમાં મિક્સ થશે તે વધારે થીક થઈ જશે, કેમ કે ચણાના લોટથી કોઈ પણ તમે શાક બનાવો તેની ગ્રેવી છે તે થીક થાય છે. તો જોઈ શકો છો એકદમ સરસ બધું મિક્સ થઈ જાય એટલે ઢાંકીને ગેસની લો ફ્લેમ પર 6 થી 7 મિનિટ માટે આ શાકને આપણે કૂક કરી લઈએ. અહીં 6 મિનિટ જેવો સમય થયો છે. જોઈ શકો છો તેલ છૂટું પડવા લાગ્યું છે અને આપણે ગ્રેવીને ચેક કરીએ, પરફેક્ટ. તો આ કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે આ લોટિયું બનાવવા માટેની. અને આપણે 6 થી 7 મિનિટમાં વચ્ચે વચ્ચે થોડું હલાવતા પણ જવાનું છે જેથી કરી આપણું શાક છે તે ચોંટે નહીં તળીએ. જોઈ શકો છો એકદમ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે. ગ્રેવી અને મેથી બંને અલગ નથી પડતી, બંને એકદમ સરસ એકરસ થઈ ગઈ છે. હવે આ શાકનો ટેસ્ટ વધારવા માટે આપણે તેમાં એક એક્સ્ટ્રા વઘાર કરીએ. તો તેના માટે વઘારિયામાં આપણે ઘી ઉમેરીશું. તો જેટલી ક્વોન્ટિટી હોય શાકની એ પ્રમાણે તમારે ઘી લઈ લેવાનું છે. મેં અત્યારે 2 ચમચી જેટલું ઘી લીધું છે, અથવા ઘી પસંદ ના હોય તો તમે તેલ પણ લઈ શકો છો. ઘી મેલ્ટ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી જેટલું આખું જીરું અને 6 થી 7 જેટલી લસણની કળીને ઝીણી ચોપ કરી અને વઘારમાં જ ઉમેરી દેવાની છે. સાથે જ આપણે તેમાં 2 થી 3 સૂકા લાલ મરચાંનો પણ વઘાર કરી લઈશું અને આપણે ગેસની લો ફ્લેમ પર બધું બરાબર એકદમ સરસ મિક્સ કરી લઈશું. આ સ્ટેજ પર લસણ છે તે બળી ના જાય તે વાતનું ખાસ ધ્યાન રહે, એટલા માટે ગેસની લો ફ્લેમ પર થોડું તેલ ગરમ થાય ત્યારે જ આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સને ઉમેરી દેવાના છે અને લસણને એકદમ સારી રીતે ઘીમાં સોતે કરી લેવાનું છે. તો જોઈ શકો છો લસણનો થોડો કલર ચેન્જ થઈ ગયો છે, લસણ કૂક પણ થઈ ગયું છે. તો હવે આપણે શાકની ઉપર આ વઘારને ઉમેરી દઈએ. આનાથી આ શાકનો ટેસ્ટ છે તે વધી જાય છે. તો આ ડબલ વઘારવાળું લોટિયું શાક ખૂબ જ ટેસ્ટી બનશે જો તમે વઘારને ઉમેરશો તો. ઈચ્છો તો તમે સ્કીપ પણ કરી શકો છો, વઘાર ના કરો તો પણ ચાલે. હવે આપણે બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. એકવાર વઘાર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં અડધા લીંબુનો રસ ઉમેરીશું અને સાથે જ 1 ચમચી જેટલો ગોળ પણ ઉમેરીશું. આનાથી આ શાકનો ટેસ્ટ છે તે વધી જાય છે અને સાથે સાથે મેથીની કડવાશ પણ બેલેન્સ થઈ જાય છે. તો અહીં બધું બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે. તો આ લોટિયું છે તે થોડું ખાટું, થોડું તીખું અને થોડું મીઠું એવું બનીને રેડી થાય છે, જે એક અલગ જ ફ્લેવર આપે છે. સાથે જ આપણે તેને સફેદ તલથી ગાર્નિશ કરીશું. તમે આ તલને વઘારમાં ઘીની સાથે પણ ઉમેરી શકો છો, પણ આ રીતે કાચા તલ ઉપરથી ઉમેરવાથી એક નટી ફ્લેવર મળી રહે છે અને એક ક્રંચ મળી રહે છે. તો મેથીનું લોટવાળું શાક જે એકદમ અલગ રીતે બનાવવામાં આવે છે આપણું રેડી થઈ ગયું છે.
જો ઘરમાં કોઈ મેથી ના ખાતો હોય અથવા તો આ રીતે કોઈ પણ ભાજીનું લોટવાળું શાક પસંદ ના હોય તો ચોક્કસથી બનાવજો. ખબર પણ નહીં પડે અને સાથે સાથે મેથી પણ ખવાઈ જશે. એટલું ટેસ્ટી બનીને રેડી થાય છે. મેં આ શાક ટ્રાય કર્યું તો મારું તો ફેવરિટ થઈ ગયું છે. હવે તમે ટ્રાય કરીને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો તમને પસંદ આવ્યું કે નહીં. તો આવા બીજા હેલ્ધી અને અનોખા રેસિપીના વિડીયો જોવા હોય તો પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો, જેમાં તમને હેલ્ધી રેસિપીના વિડીયો સાથે સિઝનલ અને ખાસ કરીને અનોખા રેસિપીના વિડીયો મળી રહેશે. તો આવા બીજા હેલ્ધી રેસિપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.